વાલિયા તાલુકામાં અફવાઓના કારણે મંગળવારે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને ગેસ અને ઇંધણની અછત સર્જાશે તેવી અફવા ફેલાતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. વાલિયા તાલુકામાં અફવાઓના કારણે મંગળવારે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી. અનેક લોકોએ પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી. ક્યાંક પડાપડીના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ઇંધણની કોઈ અછત નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ રહેશે. તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. સાથે જ લોકો તંત્રને સહકાર આપે અને અનાવશ્યક ભીડ ન કરે તે માટે સૂચના આપવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા. શું નામ છે? બલદેવ, જલારામ પેટ્રોલિયમના સંચાલક છું. બળદેવભાઈ, શું સિચ્યુએશન છે અત્યારે? સિચ્યુએશન એવું છે સાહેબ કે કમિશનથી લાઈન લાગેલી છે પેટ્રોલ ડીઝલ લેવા માટે. એ અફવાનો વિષય છે લોકોમાં. કંપની અને સરકારનું શું કહેવું છે? કંપનીને સરકારને એવું કહેવું છે કે પુરવઠો તો મળે જ છે. તો લોકોને આપ શું કહેશો? લોકોને જણાવવા માગું છું કે હવે કાલે પણ મળશે ને પરમ દિવસે મળશે. કંપની તરફથી સપ્લાય આવે જ છે. એટલે અફવાઓથી દૂર રહેવું. નામ છે? મારું નામ ધવલસિંહ માસિયા છે અને હું જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જલારામ સોસાયટીમાં મારું રહેવાનું છે. હાલમાં સમાચાર જાણ્યા કે રાજ્યમાં અને દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે. એની માહિતી લેવા માટે હું જસ્ટ ખાલી ફરતા અહીંયા પેટ્રોલ પંપ પર આવ્યો હતો. પણ પેટ્રોલ પંપના માલિક છે બળદેવસિંહ, એમની જોડે મુલાકાત કરી અને એમણે મને એવું જણાવ્યું કે અમારે ત્યાં પૂરતો પુરવઠો પણ છે અને કંપનીનો સપ્લાય પણ ચાલુ છે. તો હું વાલિયા ગામના રહેવાસીઓ અને જિલ્લાના રહેવાસીઓને એક વિનંતી કરું છું કે જે અફવાઓ ઉડી રહી છે એનાથી દૂર રહેવા વિનંતી છે. રાજ્યના મુખ્યમંત્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ એમણે પ્રેસ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પુરવઠા બાબતે પૂરેપૂરી દેખરેખ રાખી રહી છે અને રાજ્યમાં ઈંધણનો પૂરો પુરવઠો છે. તો સર્વને વિનંતી છે કે આ અફવાથી દૂર રહે અને તંત્રને સહકાર આપે.